પોરબંદર ચોપાટી ખાતે મંડપ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 16 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ કમ એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ એસપીને રજૂઆત કરી જવાબદારો સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધવા માંગ કરી છે, તેમજ મંડપના આયોજકો પાસે તમામ સેફટી અને અન્ય મંજૂરીઓ તપાસીને જ મંજૂરી આપવી જોઈએ તેવી માંગ પણ કરી છે। આજે સવારે જ મેં મીડિયાના માધ્યમથી સમાચાર જોયા કે ભાઈ આજે રામદેવ પીરથી મંડપ ચોપાટી ઉપર હતો, એમાં મંડપ ખડો થવા સમયે એ મંડપ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને 10 થી 15 જણા ઘાયલ થયેલ છે। જો વહીવટી તંત્રએ આ મંડપની મંજૂરી આપી હોય તો ત્યાં ફાયર સેફટી હોવી જોઈએ, 108 હોવી જોઈએ અને અન્ય સુવિધા હોવી જોઈએ। જ્યાં લાખોની મેદની ભેરી થતી હોય ત્યાં જો વહીવટી તંત્ર છે એ મંજૂરી આપતું ન હોય તો મંડપ કેન્સલ કરવો જોઈએ। અને આ જે માનવ મૃત્યુ થયું એમાં આયોજકો અને વહીવટી તંત્ર ઉપર સાપરાધ મનુષ્ય વધનો ગુનો પણ દાખલ કરવો જોઈએ। ત્યાં ઘણા બધા બાળકો હોય, આવી અવ્યવસ્થા થતી હોય। હવે એકની એક જગ્યા ઉપર આ ચોથો મંડપ છે, એકની એક જગ્યા ઉપર, કારણ કે જ્યાં મેદની ભેરી જો કરતા હોય ત્યારે વહીવટી તંત્ર શું કરે, પોલીસ તંત્ર શું કરે, એને મંજૂરી જ ન આપવી જોઈએ। એવી મેં આજે એક પોલીસ અધિક્ષકને કાગળ લખેલો છે કે આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ। અને આ મંડપ છે એમાં તો એની વીજળીનું કનેક્શન કે જો મંજૂરી ન લીધી હોય તો ત્યાં વીજળીની ચોરી કરી હશે તો એના પર વીજ ચોરીનો પણ ગુનો દાખલ કરવો જોઈએ। એવી મેં આજે એક પત્રથી તમામ અધિકારીઓ અને વહીવટી તંત્ર અને પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરેલ છે।